જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 ઓગસ્ટ ને આજની બપોરની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ડીપ ડિપ્રેશન સિસ્ટમ હજુ સ્થિત છે. આગામી 24 કલાકમાં વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના. આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે, પવનની ઝડપ શું છે, કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતની અંદર હજુ વરસાદી માહોલ કેવો જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. આંતરરાષ્ટ્રીય વિદેશી એજન્સીઓએ આ સિસ્ટમને હજુ મજબૂત થઈને વાવાઝોડામાં ફેરવાય તેવી આગાહી કરી છે અને સાથે જ આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવું પણ તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પણ આ સિસ્ટમ આગામી આવતીકાલ સુધીમાં કચ્છના પશ્ચિમ કાંઠા ઉપર આવીને વાવાઝોડામાં ફેરવાય તેવી લેટેસ્ટ અપડેટ આપી છે. અને ખાસ મિત્રો, આ ઘટના આગામી 48 વર્ષ બાદ ફરીવાર જોવા મળશે. સિસ્ટમની વાત કરવામાં આવે તો છેલ્લી 12 કલાકની અંદર આ સિસ્ટમ લગભગ આ સ્થિર જોવા મળી રહી છે અને આ 12 કલાકની અંદર ફક્ત 3 કિલોમીટરની ઝડપે આગળ જોવા મળી છે. એટલે કે આગળ વધી છે. આ 12 કલાકની અંદર ફક્ત 3 કિલોમીટર એવી ગતિએ તે પશ્ચિમ દિશામાં આગળ વધી છે. અને આજે 19 તારીખ દરમિયાન સવારથી લઈને બપોર સુધીમાં ભુજથી લગભગ 60 થી 55 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થિત હતી. કચ્છના ઘણા વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જે જો આગામી 24 કલાક દરમિયાન ચાલુ જ રહેશે. સાથે ઝટકાના પવનની ગતિ અત્યારે 90 કિલોમીટર સુધી નોંધાઈ રહી છે, જેમાં આગામી કલાકોમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે. સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરી વધુ મજબૂત થઈને વાવાઝોડું બને છે. ત્યારબાદ પણ પશ્ચિમ દિશામાં આગળ વધીને કચ્છના કાંઠાથી દૂર જશે. ત્યારબાદ સિસ્ટમ વાવાઝોડું બન્યા પછી પણ સૌરાષ્ટ્ર અને કચ્છથી દૂર જવાની હોય. ધીમે ધીમે પવનની ગતિ ધીમી થશે અને વરસાદમાં ઘટાડો થાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે. તો ખાસ કરીને પવનની ઝડપ પણ હજુ વધી શકે છે. હજુ ગુજરાતની અંદર 24 થી લઈને 36 કલાક દરમિયાન ખતરો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કચ્છના ભુજ, લખતર, માંડવી, મુદ્રા, નલિયા સહિતના કચ્છના સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે જો વરસાદી માહોલ યથાવત જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામજોધપુર, જામખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, મોરબી, થ્રોલ, હળવદ, ધ્રાંગધ્રા સુધીના ભાગોની અંદર પણ ભારે વરસાદ હજુ સાંજ સુધી તેમજ કાલ સુધી જોવા મળી શકે છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના અમુક ભાગોની અંદર હજુ પવનની ઝડપ જોવા મળશે. કાલ બાદ એટલે કે 30 બાદ પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય એ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ પવન સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટા દિવસ દરમિયાન જોવા મળી શકે છે. બાકીના ઉત્તરના ભાગોની અંદર, મધ્યના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ કોઈક જગ્યાએ વરસાદી માહોલ પડી શકે છે. તો મિત્રો, આ ઇતિહાસની મહત્વની બપોરની હવામાન અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.